આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્માના જિનાલય ભક્તિના ક્રમની અંદરમાં અંગ પૂજા જેને કહી છે એવી 3 પૂજાઓ, એની કથાઓ આપણી પૂર્ણ થઈ. જળ પૂજા, વિલેપન એટલે કે સુગંધિત દ્રવ્યો દ્વારાની પૂજા, અને પુષ્પ પૂજા. કેટલાક વિશ્લેષણો આપણે લીધા, વિચાર્યા. આવું તો બહુ જ છે. એવું લાગતું હતું ગઈકાલે કે કદાચ આ પૂજાઓના જ વિશ્લેષણની અંદરમાં આપણે કથાઓ શરૂ કરીએ ને તો દિવસોના દિવસો નીકળી જાય, ફક્ત એટલા માટે કે આ પૂજાના પાછળ કયા રહસ્યના ભાવો હોઈ શકે, કઈ રીતે કરી શકાય. આપણને જેટલી વિધિ સમજવાની કે વિધિ જાણવાની ઈચ્છા હોય છે ને, એના 1000મા ભાગની પણ ઈચ્છા આ વિધિનું એકદમ પર્યાય અર્થ એટલે કે એનું રહસ્ય જાણવાની નથી હોતી. લોજિકલી નહીં, આત્મિક રીતે. આપણે તો લોજિકલી પણ નથી સમજતા, અને મૂળભૂત રીતે આપણો માર્ગ જે છે ને, લોકોત્તર માર્ગ, એ તો આત્મા તરફની દિશાની વાત છે. તર્ક એટલે કે બુદ્ધિ તરફની વાત નથી. બુદ્ધિ સહાયક બનવી જોઈએ. પરિણતિમાં એ ક્રિયાઓ હશે. આપણે જેટલા પણ એક્ઝામ્પલ જોયા ને આ બધા કથાઓના, કે આ બધા પુષ્પ પૂજા કરીને આટલું ફળ મળ્યું, સાહજિક રીતે પ્રશ્ન થવો જોઈએ કે એક જ વાર એક જીવનમાં ફક્ત એક પુષ્પ પૂજા કરીએ એમાં આટલો રાજપાટ મળી ગયો. આમ વિચાર કરીએ, બહુ સામાન્યથી નાના હતા ત્યારથી સાંભળતા આવતા હતા કે પુષ્પ પૂજાના જે કેટલાક લોકો દુહાઓ બોલતા હોય છે, એમાં બોલે કે પંચકોડીના ફૂલડે પામ્યા દેશ 18, રાજા કુમાર પાળનો વર્ત્યો જય જયકાર. નાનપણથી પણ આવો પ્રશ્ન થતો કે 3 લોકના નાથની સામે આપણે એવું કેમ બોલીએ કે રાજા કુમારપાળનો વર્ત્યો જય જયકાર. જેના જય જયકાર બોલાવવા માટે આપણે એમની સામે ગયા છે ને, જે 3 લોકના સર્વશ્રેષ્ઠ તત્વ છે, એની સામે કોઈ બીજાના જય જયકારની વાત કેવી રીતે ઉચ્ચારાય? અને પછી સામાન્યપણે આવું વડીલોને પૂછતા ખ્યાલ આવ્યું કે કુમારપાળ રાજા થયા, વર્ત્યો જય જયકાર શબ્દ હતો. આવું સમજાણું ને ત્યારે એવું ખ્યાલ આવ્યો કે આપણે લોકો આપણા શબ્દોને પણ વિચારતા નથી. તો પછી આ શબ્દોની પાછળના ભાવોને તો આપણે કઈ રીતે વિચારશું? અને આ શબ્દો લખનારના હૃદયના ભાવને તો કઈ રીતે પહોંચવા પ્રયત્ન કરશું? કેટલા બધા આવા દુહાઓ કે જે દુહાઓની અસ્પષ્ટતા આપણને પ્રશ્ન પણ નથી કરાવડાવતી કે હું આવું કેમ બોલું છું. સામાન્ય રીતે ચંદન પૂજાના દુહાની અંદરમાં આપણે અંગવિલેપ અને પૂજના વાળો બોલીએ છીએ. આ મૂળમાં નવપતજીના એક ચૈત્યવંદનની કડી છે, અને જે આપણે 2 લાઈન બોલીએ છીએ એમાંની પહેલી લાઈન ચૈત્યવંદનની 3જી ગાથાનો પહેલી લાઈન છે, અને જે બીજી લાઈન બોલીએ છીએ એની 6ઠી 7મી ગાથાની બીજી લાઈન છે. આવું કેમ થયું હશે? કોઈ જવાબ નથી હોતો. ઘણી બધી વાર આપણી આગળ આપણા કરેલા વર્ષો સુધી સેવેલા ધર્મનો કોઈ પ્રશ્ન પૂછે છે તો આપણી આગળ જવાબ જ નથી હોતો. આ કેટલી દયનીય સ્થિતિ છે. એટલે આપણે પંચેન્દ્રિયપણું પામ્યા જ એટલા માટે કે આપણા મતિ જ્ઞાનની એક ક્ષયોપશમની ધારા વિસ્તરિત થાય, જે ચૌરેન્દ્રિય સુધી નથી. પણ આપણે પંચેન્દ્રિય બનવા છતાં વિકલેન્દ્રિયની જેવું મન આપણે ધર્મની બાબતમાં રાખીએ છીએ. આ કલંક છે મનુષ્યપણાનું. અને આવું જીવન જીવ્યા પછીથી હવે કુદરત આપણને ફરીથી પંચેન્દ્રિયપણો કયા બેઝ ઉપર આપશે એનો આપણે વિચાર કરવો જોઈએ. ગઈકાલે આપણે પુષ્પ પૂજાની કેટલીક વાતો જોઈ. આ બધી એન્ડલેસ વાતો છે. ઘણી બધી વસ્તુઓની મનમાં સામાન્ય વેદના હોય કે આવું કેમ. એટલે આખો ને આખો ક્રિયામાર્ગ આપણો એ એટલો બધો અત્યારે વિચિત્ર સ્થિતિમાં આવી ગયો છે કે ક્રિયા કરનારને ભાંડનારા લોકો જેટલા છે એ વધતા જ જાય છે. ક્રિયા માર્ગથી દૂર થનારા લોકો વધતા જ જાય છે. બહુ ખોટું છે. ઘણા કારણો એના હોઈ શકે, પણ એક વસ્તુ આપણે પણ વિચારવા જેવી છે કે આપણી ક્રિયાઓ કેમ કોઈને અપીલ નથી કરતી. ક્યાંક આપણે પણ આપણા ક્રિયાને જે રીતે સેવીએ છીએ એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું જરૂરી હોય.
એવું આપણે કેમ નથી સ્વીકારતા? વિષ સ્થાનક કે જેના આધારે તીર્થંકર નામકર્મ બંધાય છે, એવા વિષ સ્થાનકો, એમાંનું એક સ્થાનક છે ક્રિયા. ક્રિયા નામનું પદ, 20 પદોમાં એક પદ છે. બહુ પ્રામાણિકપણે જીવે પોતાને વિચારવા જેવું છે દરેક આરાધકોએ, કે મેં જિંદગી આખી જે ક્રિયાઓ કરી છે, બધી જ ક્રિયાઓ, એ ક્રિયાઓ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરાવડાવી શકે એટલી સક્ષમ છે એવું શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે. અને મારી સ્થિતિ, મારામાં ઇમ્પ્રુવમેન્ટ, મારામાં એ ક્રિયાની અસર, મારામાં એ ક્રિયાની ઊભી થયેલી પરિણતિ, આપણે રત્ન ચિંતામણી પોતાના હાથમાં આવી જાય, ચિંતામણી રત્ન, અને એનાથી કાગડા ઉડાડવા માટે એને ફેંકીએ એવી પરિસ્થિતિમાં છે. જાહો જલાલીથી યુક્ત એવો ક્રિયામાર્ગ આપણી પાસે છે, પણ આપણું સેવન એટલું નબળું છે કે કોઈને એ ક્રિયામાર્ગ તરફ વળવાનું મન નથી થતું. નવી જનરેશનને, ઘણા બધા લોકોને, એમાં એમના પણ વાંક હશે. આપણે એમ નથી કહેતા કે આપણો વાંક જ છે, પણ એ ક્રિયામાર્ગ આપણને પણ કેમ નથી સ્પષ્ટ? ભગવાનની અંગ પૂજા, આપણે 3 કથાઓ પૂરી કરી. બહુ સામાન્ય રીતે આમ વિચારીએ કે અંગને સ્પર્શવું, એની મહત્તા સમજીને આપણે કેટલી વાર આવ કરીએ છીએ. કોના અંગને સ્પર્શું છું? હું પુષ્પ પણ ચડાવું છું તો કોને ચડાવું છું? આમ હાથમાં જણજણાટી ન આવે, આવું કેવી રીતે ચાલે? હું કોના દર્શન પામ્યો એવી સંવેદના ન જાગે, સાવ રૂટીન થઈ જાય આપણી ક્રિયાઓ. આવો વ્યવહાર માર્ગ પ્રભુનો કેવી રીતે હોઈ શકે? આવી ઢગલાબંધ વેદનાઓ છે. અને એટલે જ કદાચ એવું લાગે કે બહુ વેદનાઓમાં નથી જવું, કારણ કે આ વેદનાઓ પછી પાછળથી આપણને દુઃખિત કરે છે. એટલે આપણી મૂળ વાત ગઈકાલે ખાલી એક જે રાખી હતી કે ઉર્જા માર્ગના આધારે આપણી ઘણી બધી ક્રિયાઓ છે, એ વાત બહુ યથાર્થ છે. ઘણી બધી ક્રિયાઓ કરવાના આશયો એ છે કે આપણી પોતાની ચૈતન્યની ઉર્જાઓ જે છે એ પવિત્ર થાય. ઉર્જા, ઓરા નામના તત્વને આપણે આપણી ધર્મ ક્રિયાઓમાંથી લગભગ બાદબાકી કરી નાખી છે. તમે આ કેમ કરો છો? તો કહેશે કે પુણ્ય માટે કરો છો. તમે આ કેમ નથી કરતા? તો કે પાપ ન બંધાય એટલા માટે કરો છો. બહુ જ સામાન્ય સ્તરની વાત લાગે. આ પુણ્યનો ભય કોને હોય? પાપનો ભય કોને હોય? પુણ્યનો રાગ કોને હોય? આપણે તો સામાન્યથી અતિચારની અંદરમાં બોલતા હોઈએ છીએ કે એ લોકો ધર્મના પ્રભાવ લોકો રાજ વૃદ્ધિ સુખ સૌભાગ્ય પરિવાર વાંચ્યા. આ અતિચાર છે શ્રાવકનો. પુણ્યનું ફળ મેળવવા માટે વિચાર કરવો, એને શાસ્ત્રકાર ભગવંતોએ અતિચારમાં ગણી લીધો. અને આપણે આખીને આખી ક્રિયા પુણ્ય માટે કરશું. પુણ્ય માટે કેવી રીતે ક્રિયા હોય? ક્રિયા હોય તો શેની માટે હોય? પ્રસન્નતા માટે હોય. મનઃ પ્રસન્નતા મેથી પૂજ્ય માને જીનેશ્વરે. ફક્ત ને ફક્ત પ્રસન્નતા માટે. ત્યાં ક્યાંય એવું નથી લીધું કે મનઃ પુણ્યતામ ઇતિ, મન પુણ્યને પ્રાપ્ત કરે એટલા માટે આ ક્રિયા કરું છું. ના. અને પ્રસન્નતા છે ક્યાં? 80 વર્ષની પૂજા પછી પણ તો પૂજા ખોટી નથી, પદ્ધતિએ કદાચ ખોટી નહીં હોય, આશય જ નથી, મોટી ખોટ છે. અને આશય વિનાની ક્રિયાઓ એ કેવી રીતે ફળ આપે? મારે પ્રસન્ન રહેવું છે, એ આશયથી જો હું જાઉં છું તો હું અનંત પ્રસન્નતા જેમનામાં છે, અનંત એવા તત્વોનો સ્પર્શ કરવા મને મળે, એની તડપણ કેવી હોય મારામાં, અને એને સ્પર્શ કર્યા પછીથી એનો આનંદ કેવો હોય. હું આખાને આખા પૂંજને અડ્યો. બહુ જ નબળી ભાષામાં કેટલીક વાર આવી વસ્તુઓ થઈ છે કે આપણે લોકોને કોઈ જળ પૂજા કે બીજી પૂજાઓ કરતું હોય તો એક ચેઇન ચાલતી હોય, આપણે ત્યાં આવું ચાલે છે કે કોઈ કરતું હોય એને હાથ લગાડીએ તો આપણને પણ ફળ મળે, આવી એક માન્યતા લોકોની હોય છે. આપણને કોઈ એક વ્યક્તિને હાથ લગાડી અને તે પૂજા કર્યાનો જેટલો સંતોષ થાય છે, કદાચ એના કરતાં ઓછો સંતોષ આપણને ભગવાનને અડ્યાનો છે. આ કોઈ એલિગેશન નથી, આ દુઃખ છે. ક્રિયામાર્ગ એ ઉર્જાઓને પવિત્ર કરવા માટે છે. આપણી ઉર્જાઓ જેટલી પવિત્ર થશે એટલા આપણી અંદરના વિચારો, આપણી પરિણતિ, આપણા સંસ્કારો, જેને આપણે ચિત્ત કહીએ છીએ કે જે ખરેખર ભવાંતરમાં આપણું ભેગું આવવાનું છે,
એની ઉપર અસર થાય એટલા માટે ક્રિયાઓ છે. આ વસ્તુના ઊંડાણમાં જીવે જવું જોઈએ. આપણે હવે પુષ્પ પૂજા પછીથી ધૂપ પૂજાની જે વાત છે, વિનય વિજયજી મહારાજ સાહેબે જે કરી છે, વીર વિજયજી મહારાજ સાહેબે, એ કથામાં જઈએ. વિનેન્દર નામના રાજા, ચારે ચાર દિશાની અંદરમાં ગુંજતું નામ. બહુ મોટી કથા છે. પોતનપુર નામના રાજા, વજ્રસિંહ નામની બે રાણીઓ, એકનું નામ કમળા અને બીજાનું નામ વિમળા. વજ્રસિંહ રાજાને બંનેને ત્યાં એક જ દિવસે બાળકોનો જન્મ થયો. એટલે બંનેના નામ બાળકોને કેવી રીતે પડાયા? તો કે કમળાનો પુત્ર કમળ અને વિમળાનો પુત્ર વિમળ. હવે રાજ્યની અંદરમાં રાજા કોણ બને? તો એક સામાન્ય પ્રણાલિકા હતી કે જે મોટો હોય એ રાજા બને. પણ હવે આ બંનેમાં મોટો કોણ ગણાય? કારણ કે બંને એક જ દિવસે જન્મ્યા છે અને જન્મ સમયની અપેક્ષાએ પણ વિચાર કરીએ તો બહુ મામૂલી ફરકમાં હતું, જેને કંઈ ન ગણ્ય કહી શકાય, એટલે જ સામાન્ય મિનિટોનો ફરક. એટલે રાજાએ હવે વિચાર્યું, બાળકો તો મોટા થતા જાય છે, પણ રાજાએ વિચાર્યું કે આપણે કોઈ જ્યોતિષીનો ઓપિનિયન લઈએ. એટલે જ્યોતિષ વિશારદની સલાહ લેવા માટે નક્કી કર્યું કે જેના ભાગ્યમાં રાજપાટ હોય અથવા જે રાજપાટને ચલાવવા સંભાળવા માટે યોગ્ય હોય એવા વ્યક્તિને આપણે ઘડતર કરીએ. હવે બે રાણીઓ કમળા અને વિમળા, એમાંથી વિમળા નામની રાણીને રાજાની આ વાત એને ગંધ આવી ગઈ, એને ખ્યાલ આવી ગયો. એને એવું વિચાર્યું કે ન કરે નારાયણ અને પેલો જ્યોતિષ એ જો મારા બાળક માટે નબળું કહી દેશે તો મારો બાળક રાજા નહીં બને. અને એવું કેવી રીતે ચલાવો? રાજા તરીકે તો મારો દીકરો જ આવવો જોઈએ. હવે એણે થોડી લુચ્ચાઈ કરી અને એણે જે જ્યોતિષની સલાહ લેવાનું રાજા વિચારતા હતા એ જ્યોતિષને એ વિમળાએ પૈસા આપીને ફોડી દીધો અને એણે પોતાની તરફેણમાં કરી લીધો. એ જ્યોતિષ આવ્યો, જે ગેમ રમવાની હતી તો રમી લીધેલી રાણીએ. હવે આવ્યો અને રાજા પાસે બેસ્યો. રાજા તો આ બધી વસ્તુથી જાણ છે. એટલે રાજાએ એને પૂછ્યું કે ભાઈ બંનેની જરા જુઓ કુંડલી માંડીને કે શું લાગે છે. તો પેલા જ્યોતિષે કીધું કે જુઓ, કમળા રાણીના પુત્રમાં એનું નામ જે કમળ છે એનામાં લક્ષણ મને બહુ સારા દેખાતા નથી. જો ભૂલે ચૂકે તમારું રાજ્ય ભવિષ્યમાં એના હાથમાં જશે ને તો રાજ્યની પરિસ્થિતિ બહુ જ નબળી થઈ જશે. મને તો ત્યાં સુધી દેખાય છે કે કમળ કદાચ તમારી માટે જીવલેણ પુરવાર થશે. રાજા ગભરાયો. રાજા ઉપર વિશ્વાસ તો ઘણો હતો જ્યોતિષ ઉપર, એટલે રાજા એવું વિચારતો નથી કે હું બીજા કોઈનું ઓપિનિયન લઉં. એણે તો માની પણ લીધું. અને આ બાજુ જે વિમળા રાણીએ ચાલ ચલી હતી એ ચાલ બહુ યથાર્થ થવા લાગી. વજ્રસિંહ એ હવે અંદરથી ગિન્નાયેલો છે કે આ બાળક મને મારનારો થવાનો હોય તો એ બાળકના જન્મની ખુશી શું હોય? આ તો મારો દુશ્મન છે. એટલે હવે રાજાની અંદર બેઠેલો પિતા, રાજાની અંદરમાં જે પિતાપણું હતું એ પિતાપણું મરી ગયું અને એણે તરત વિચાર્યું કે આ કમળને હું મારી નાખું, મને મારનારાનું મૂળ હું ખતમ કરી નાખું. દુશ્મનને જીવતો રાખવો એનાથી મોટું જોખમ કયું હોય? અને રાજનીતિ એવું કહે છે કે દુશ્મનને ક્યારેય જીવતો ન રખાય. કમળ બિચારો નાનકડો છે. રાજાએ તત્કાલ કેટલાક મારાઓને બોલાવ્યા, સૈનિકોને, અને આદેશ કર્યો કે કમળને જાઓ અને વનમાં લઈ જઈને ખતમ કરી નાખો. રાજાની આજ્ઞા છે. સૈનિકો ગયા. કમળા રાણીના ખોળામાં હજી તો ઓલો બાળક બેઠો છે, રમે છે, અને એમણે ખોળામાંથી ખેંચી લીધો. કમળાએ રો કકડ કરી, ચીસાચીસ કરી, આખો રાજમહેલ થથરવા લાગ્યો. આ શું થઈ રહ્યું છે? બધા જ શબ્દ હતા. અચાનક આવું કેમ? અને રાજાના જ સૈનિકો છે. ચીસાચીસ ચાલે છે પણ રાજા કંઈ જ કરતો નથી, કારણ કે અંતે તો રાજા જ મોકલાવેલા હતા. કમળા રાણીને સમજાતું જ નથી કે એવું તે શું થયું અચાનકથી. કલ્પાંત કરે છે, પણ એના કલ્પાંતની એ સૈનિકો પર કોઈ અસર ન થઈ. એ સૈનિકો બાળક
બાળકને લઈ અને વન તરફ ચાલી નીકળ્યા. એ કમળ બાળક, ઓલા લોકો જે એને લઈને જઈ રહ્યા હતા એને જોઈ અને મરક મરક હસતો હતો. બાળક છે, હજી તો કેટલાક દિવસોનું બાળક હશે, દિવસો કે મહિનાઓનું. નિર્દોષતાપૂર્વક એ હસી રાખતો હતો, એમની યારે નાનું નાનું રમ્ય રાખતો હતો. જે ઘાતકીપણું અને ક્રૂરતા આ સૈનિકોની અંદરમાં સામાન્યપણે હોય જ અને હતી, એ ક્રૂરતાને ઓલા નિર્દોષ બાળકના હાસ્યએ પીગળાવી દીધી. પુણ્ય શું કરે છે એના ખેલ જુઓ. જીવનું આયુષ્ય લાંબુ છે તો અશક્ય લાગે એવું આ કાર્ય થાય. એક સાવ નાનકડો બાળક જેને બોલતા પણ નથી આવડતું, એવો બાળક જેને સૌથી ઘાતકી કહી શકાય, જે એની માતાના ખોળામાંથી ઝૂંટવી લાવતા જેને વિચાર પણ નહોતો આવ્યો, એવા ક્રૂર અને જેનું આ કામ જ છે, જેને મારાઓ કહેવાય કે જે મારવા માટે જ સર્જાયા હોય છે, એવા મારાને પણ આ બાળકનું હાસ્ય અને રમત, એની નિર્દોષતા એ પીગળાવી દે છે. એને એમ થયું કે આવા નિર્દોષ બાળકને કઈ રીતે મારી શકાય. મહેલમાંથી નીકળ્યા ત્યારે કમળા જે રોકકડ કરતી હતી એ સમયે એની કોઈ તમા નહોતી, પણ આ બાળકે જે કોમળ બનાવી દીધો, એ કોમળતાના કારણે હવે એ સૈનિકોને એવું લાગવા લાગ્યું કે આપણે કેટલી માતાને દુભવી છે બિચારીને, કેવી રોકકડ કરતી હતી, કેવી રડારડ કરતી હતી. અને આ બાળક એ વિચારું કેટલું કુમળું છે, આખી દુનિયાથી બેખબર એનું મૃત્યુ જેના હાથમાં છે એવા વ્યક્તિના હાથમાં એ ઊભો છે, બેઠો છે, અને તેમ છતાં કેટલું મીઠું હાસ્ય વેરે છે, કેટલું નિશ્ચિત છે. મારાઓને એવું લાગ્યું કે આ રાજાની નોકરી કરીને એ જ મુશ્કેલી છે. ધિક્કાર થવા લાગ્યો પોતાના જીવન ઉપર કે આવી નોકરી કરવાની, આવું કામ કરવાનું, આવા નિર્દોષ બાળકોને મારી નાખવાના, આવા કુકર્મો કરવાના. એક બાળકની નિર્દોષતા જેને જિંદગીભર આ કામ કર્યું છે એવા માણસને પણ પીગળાવી દે છે. નિર્દોષતા વિનાનું, પવિત્રતા વિનાનું જીવન, એને અધિકાર નથી કે એ કમ્પ્લેન કરે કે મારી હારે કોઈકે ખરાબ કર્યું. કારણ કે જો મારામાં નિર્દોષતા હોત, મારામાં પવિત્રતા હોત, તો મારી સાથે નબળું કરવા માટે કોઈનો જીવ જ ન ચાલત. કોઈકે મારી સાથે નબળું કર્યું છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક મારી મલિનતા જ કારણ છે. આવો વિચાર આપણને નથી આવતો. એલિગેશન કરવા માટે હંમેશા વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ ગોતતા એવા આપણે ક્યારે પણ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન તરફ નથી જતા. આત્મનિરીક્ષણ કરવા માટે વિચારતા નથી કે જો હું બરાબર હોઉં છું તો કોઈ મારી હારે ખોટું નથી કરતું, કોઈકે મારી હારે ખોટું કર્યું છે તો એનો અર્થ કે હું બરાબર નથી, એનો સ્વીકાર કેમ નથી મારામાં. અને જો હું પણ બરાબર નથી અને સામો પણ બરાબર નથી તો પહેલી ચિંતા તો મને મારી હોવી જોઈએ. હું કેમ એને કહું કે તું બરાબર નથી? ભાઈ, એ તો એનું ભવાંતર એ ભોગવવાનો છે, હું નથી ભોગવવાનો. મારે મારું વિચારવું જોઈએ કે જો હું બરાબર નથી તો હું સુધરું. એણે શું કરવું જોઈએ એની નિયમાવલી એ મારે ન કરવી જોઈએ. મારે શું કરવું જોઈએ, મારે ક્યાં ક્યાં ઇમ્પ્રૂવ કરવા જેવું છે, એની નિયમાવલી મારે અંદરમાં ઉતરી અને શોધવી જોઈએ. એની ઉપર રચનાત્મક કાર્ય કરવું જોઈએ. આ એક નિર્દોષ બાળક, ઓલા લોકોને એવું લાગ્યું કે આ ફૂલ જેવા બાળકને મારી નાખવાની જગ્યાએ કોઈ સલામત જગ્યાએ મૂકી દઈએ અને હવે આવી નોકરી કરવા માટે મારે રાજાને ત્યાં અમારે પાછું જવું જ નથી. આવી નોકરીઓથી સર્યું કે જે નોકરીમાં આવી નિર્દોષ અને પવિત્રતા જેનામાં છે એવા બાળકને પણ મારી નાખવા માટે રાજાને કમકમાટી નથી છૂટતી. નક્કી કર્યું કે હવે નગરમાં જવું જ નથી. બાળકને એક સુરક્ષિત જગ્યાએ મૂકી દીધો, ઘટાદાર વૃક્ષની શીળી છાયામાં. રાજાને ખાલી કહેવા માટે આવવાનું હતું કે ભાઈ અમારું કામ પતી ગયું છે, નહીં તો રાજા જ આપણને શોધીને ભગાડી દે. એટલે રાજાને કહી દીધું કે રાજા કામ પતી ગયું છે, ખોટું બોલ્યા, અને તરત જ પોતાના પરિવારને લઈ અને નગરમાંથી વિદાય થઈ ગયા. હવે રાજાને નિશ્ચિંતતા આવી
વિમળાને નિશ્ચિંતતા આવી. કમળાની સ્થિતિ અત્યંત ખરાબ. એનું બાળક કોઈએ છીનવી લીધું અને પછીથી સમાચાર મળ્યા કે એનું બાળકને મારી નાખ્યું. એને તો ખબર પણ નથી કે શું થયું છે, અણસાર પણ નથી કે કોઈ જ્યોતિષ આવ્યા હતા અને જ્યોતિષે આવું કીધું. એની ભીતરની અંદરમાં સગી બેન જેવી જેને માની છે એવી વિમળાએ જ આખું આ કરાવડાવ્યું છે. આવી ગંધ પણ એને નથી. એ કમળા રાણી, એ કમળ જે હવે શીડી છાયામાં છે વડલાની, એનું શું થાય છે? અને આ બધાને ધૂપ પૂજા સાથે શું લાગે વળગે છે? એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જેના કંઈ પણ બોલાય તો મેં છામી દોકડમ જૈનમ જય અતિશાસન.